એક સાધુએ ઘણા બધા આશ્રમ કર્યા હતા ને ઘણા બધા ધર્મના કાર્ય બહુ કરેલા, અને પછી એમાં પોતે હુતા હતા ને હુતા હુતા વિચાર થયો કે હા આટલા આશ્રમ કર્યા, અમે આટલા સદાવ્રત ખોલ્યા, આટલા ભૂખાઓને ભોજન દીધા, આટલી નિશાળો ખોલી, હું જે જાય ને તે મારા હાટું તો 20,000 વિમાન સામું લેવા માટે થઈને આવશે. અને એમાં નિંદર આવી ગઈ, નિંદરમાં સપનું આવ્યું, સપનામાં હરકને દરવાજે જઈને ઉભા રહ્યા, દરવાજો બંધ. એ ભાઈ ખોલો, એ ભાઈ ખોલો, બહુ રેડ્યું નાખ્યું. તે નાનકડી બારી ખોલી, દરવાજો જ ન ખોલ્યો, નાનકડી બારી ખોલી, એમાંથી એક વ્યક્તિ કીધું, કોણ? હું ફલાણી જગ્યાનો મંત, ત્યાંથી આવું છું. કે એમ ખબર ન પડે એ જગ્યા ક્યાં આવી, કે પૃથ્વી ઉપર, કે કોઈ પૃથ્વી, ઇન્ડેક્સ નંબર આપો, કઈ પૃથ્વી, કે પૃથ્વી બીજી છે એ મને ખબર નથી, મને ત્યાં જ પૃથ્વીની ખબર છે. કે તો ક્યાં સૂર્યની ગ્રહમાળામાંથી આવો, સૂર્યનો નંબર આપો. કે સૂર્ય બીજા છે કે સૂર્ય ઘણા છે, દરેકની પોતાની ગ્રહમાળા છે, દરેકની પોતાની પૃથ્વી છે. આટલા શબ્દો સાંભળ્યા ને સાધુની નીંદર ઉડી ગઈ. એને શું કરો, એવડું મોટું બ્રહ્માંડ જ્યાં સૂર્યની ગણતરી નથી ને એમાં આશ્રમની શું હોય, ખોટે ખોટો ભાગ લે. આવડું મોટું બ્રહ્માંડ છે સાહેબ, આવડું મોટું બ્રહ્માંડ છે, એમાં પૃથ્વી છે ને ચણિયા બોરના ઠરિયા જેવડી છે. આવડું મોટું બ્રહ્માંડ છે જ્યાં પૃથ્વી ચણિયા બોરના ઠરિયા જેવડી છે. હવે એમાં ગોતી લ્યો પોતાની સંપત્તિ, બિલોરી કાટલે ગોતવા બેહી તો જડે ને શેરીમાંથી અભિમાન કરે. મદના કર મન મેં મિથ્યા ધન મેં દોર બદન મેં જોબન મેં સુખ હે ન સપન મેં જીવન જન મેં ચપલા ધન में छन छन में तद वेर वतन में देश धरन में અને નાહક ઇન में तरसाना चित चियाना फिरने आना जग में आखर मर जाना.